આરામ બધાઈને વહેલી સવારના વાગી ગયા છે 5. ઉઠી ગઈ, પાણી ગરમ મૂકી દીધું. કાયમ આપણું રૂટીન જે છે ને, ઉઠી અને પાણી પી લેવાનું. આખી રાત જે છે આપણે સૂતા હોય એટલે પાણીની કમી હોય અંદર. ઉઠી ઉઠીને પાણી તો ના પીતા હોય. અને પેટ સફા તો રોગ દફા. બધા રોગ જે છે એ પેટમાંથી થાય. એટલે આપણે હવારમાં જેટલું પેટની અંદર પાણી હમાય ને એટલું પાણી પીવું. જો હું શું કહું છું, જેટલું હમાય એટલું, ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ, 4 ગ્લાસ, જેટલું હમાય એટલું. શરૂઆત છે ને અડધા ગ્લાસથી કરવી. જો ના કોઈ પીતું હોય ને અને ભાવતું ના હોય તો ને સહેજ ગુનગુનું પાણી પીવું અને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પીવું. એકારે ખટખટાવી ન જાઉં. એટલે આપણા સ્વાસ્થ્ય પહેલું સુખ તે જાતે નર્યા. ધન દોલત પૈસો મિલકત કંચન મેલ. તમારી 5-5 કરોડની કદાચ ગાડીઓ હોય, રતન ટાટા પાસે કાંઈ કમી નહોતી. બધું છોડી અને ચાલ્યા ગયા. અંતે તો જવું છે, પણ કમસે કમ જીવીએ ને ત્યાં સુધી ઈશ્વર આપણું સ્વાસ્થ્ય સારું રાખે. એટલા માટે થઈને પહેલું આપણું છે ને, ગમે એ થઈ જાય ને, સેહત ઉપર ધ્યાન આપવું. એમાં 40 વટાવીએ ને એ પછી તો બહુ આપવું, કારણ કે એ પછી જ આપણે બધી આપણી રોગ પ્રતિકારક શક્તિ છે ને નબળી પડી ગઈ હોય. એટલે પેટની તો ખાસ કાળજી રાખવી. શરીર વધી ના જાય એની કાળજી રાખવી. હમણાં 22 ગયા ને પછી મારે કામ થોડું કડવું થઈ જ જવાનું છે. સ્વાભાવિક છે, રાતના ઉજાગરા ઓછા થાય. બાનું જે કામ હતું, એક માણસ નાનું બાળક જેવું હોય, વૃદ્ધ માણસ છે ને એને બાળકની જેમ હાચવવું પડતું હોય. એટલે એમ કહીએ ને કે આમ કાંઈ આમ મગજ ઉપર ઓલું જ નહીં કે યાદ આવે બધુંય. એક માણસ હતું ઘરની અંદર, એક રમકડું હતું મારું, પણ કામ કેટલું બધું મારું હળવું કરતા ગયા. એટલે શરીર ઉપર એની અસર થવાની જ છે. એટલે ધ્યાન રાખવું પડે. શરીર વધી ન જાય એનું પણ ધ્યાન રાખવું પડે, કારણ કે એક વખત જો શરીર વધ્યું તો પછી અલ્લાહ તો ભાઈ કોઈ સંજોગોમાં ઉતરે નહીં. એટલે બહુ બધું ઉઠીને કામ કરું. લીંબુવાળું પાણી પીવું છું હમણાં તો, ગરમ કરીને ગુનગુનું, જરાક થોડુંક આવતું જતું નિમક, એટલે કફ આપણો બળી જાય. અત્યારે વાતાવરણ ઠંડીનું છે તો કફ ભેગો થાય આપને, એટલે એનું પણ ધ્યાન રાખવું પડે. તો ચાલો આવજો, આગળ વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. આરામ બધાઈને વહેલી સવારના વાગી ગયા છે 5. ઉઠી ગઈ, પાણી ગરમ મૂકી દીધું. કાયમ આપણું રૂટીન જે છે ને, ઉઠી અને પાણી પી લેવાનું. આખી રાત જે છે આપણે સૂતા હોય એટલે પાણીની કમી હોય અંદર. ઉઠી ઉઠીને પાણી તો ના પીતા હોય. અને પેટ સફા તો રોગ દફા. બધા રોગ જે છે એ પેટમાંથી થાય. એટલે આપણે હવારમાં જેટલું પેટની અંદર પાણી હમાય ને એટલું પાણી પીવું. જો હું શું કહું છું, જેટલું હમાય એટલું, ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ, 4 ગ્લાસ, જેટલું હમાય એટલું. શરૂઆત છે ને અડધા ગ્લાસથી કરવી. જો ના કોઈ પીતું હોય ને અને ભાવતું ના હોય તો ને સહેજ ગુનગુનું પાણી પીવું અને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પીવું. એકારે ખટખટાવી ન જાઉં. એટલે આપણા સ્વાસ્થ્ય પહેલું સુખ તે જાતે નર્યા. ધન દોલત પૈસો મિલકત કંચન મેલ. તમારી 5-5 કરોડની કદાચ ગાડીઓ હોય, રતન ટાટા પાસે કાંઈ કમી નહોતી. બધું છોડી અને ચાલ્યા ગયા. અંતે તો જવું છે, પણ કમસે કમ જીવીએ ને ત્યાં સુધી ઈશ્વર આપણું સ્વાસ્થ્ય સારું રાખે. એટલા માટે થઈને પહેલું આપણું છે ને, ગમે એ થઈ જાય ને સેહત ઉપર ધ્યાન આપવું. એમાં 40 વટાવીએ ને એ પછી તો બહુ આપવું, કારણ કે એ પછી જ આપણે બધી આપણી રોગ પ્રતિકારક શક્તિ છે ને નબળી પડી ગઈ હોય. એટલે પેટની તો ખાસ કાળજી રાખવી. શરીર વધી ના જાય એની કાળજી રાખવી. હમણાં 22 ગયા ને પછી મારે કામ થોડું કડવું થઈ જ જવાનું છે. સ્વાભાવિક છે, રાતના ઉજાગરા ઓછા થાય. બાનું જે કામ હતું, એક માણસ નાનું બાળક જેવું હોય, વૃદ્ધ માણસ છે ને એને બાળકની જેમ હાચવવું પડતું હોય. એટલે એમ કહીએ ને કે આમ કાંઈ આમ મગજ ઉપર ઓલું જ નહીં કે યાદ આવે બધુંય. એક માણસ હતું ઘરની અંદર, એક રમકડું હતું મારું, પણ કામ કેટલું બધું મારું હળવું કરતા ગયા. એટલે શરીર ઉપર એની અસર થવાની જ છે. એટલે ધ્યાન રાખવું પડે. શરીર વધી ન જાય એનું પણ ધ્યાન રાખવું પડે, કારણ કે એક વખત જો શરીર વધ્યું તો પછી અલ્લાહ તો ભાઈ કોઈ સંજોગોમાં ઉતરે નહીં. એટલે બહુ બધું ઉઠીને કામ કરું. લીંબુવાળું પાણી પીવું છું હમણાં તો, ગરમ કરીને ગુનગુનું, જરાક થોડુંક આવતું જતું નિમક, એટલે કફ આપણો બળી જાય. અત્યારે વાતાવરણ ઠંડીનું છે તો કફ ભેગો થાય આપને,
એટલે એનું પણ ધ્યાન રાખવું પડે. તો ચાલો આવજો, આગળ વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. કોલેજનો ટાઈમ ચાલુ થઈ ગયો. અમારો 8:45નો છે. 9થી એક્ઝામ શરૂ થાય એટલે ધીમી ગતિ આવવાનું ચાલુ થઈ ગયું. અમે આવી સ્ટાફ રૂમમાં બેસી ગયા. કલ્પના બેન જો સફાઈ અભિયાન કરવા માંડ્યા. વિડીયો બનાવીશ, વિડીયો બનાવું યુટ્યુબમાં તમે આવશો. સ્કાળા પહોંચી ગઈ કોલેજે. નીચે કોલેજનું પ્રકરણ ચાલુ છે. અમારે હજી કોઈ આવ્યું નથી. હાલી નહીં, વહેલી પહોંચી ગઈ. વહેલું આવવાની ટેવ હોય ને કે આપણે સાનામાં બેહીએ નહીં. સરસ મજાની છે. ચારેય બાજુ કેવડી બિલ્ડિંગ છે. આ બધું પટાવાળા એટલું નીટ એન્ડ ક્લીન કરે અમારા. બધું એટલું સાફ કરો ને. ઉપર કોકનો મોબાઈલ વાગે, તમારો નથી વાગતો ને? હા, કયો લ્યો. હું ક્લાસની અંદર પીરિયડ લેતી હોય ને, તાસ લેતી હોય મારા, તો પછી અમારે કલ્પનાબેન છે, ધીરજબેન છે, ગીતાબેન છે, એ ઊભા રહી જાય. પછી એમ કે અડધું સંભળાણું, અડધું નથી સંભળાણું. મેડમ સંભળાવું તો પાછું, એટલે મારું ફ્રી પીરિયડ હોય ને ત્યારે બેહાડીને એને હું સંભળાવું. અમારા જે જોવે ને એ બધા એમ કે બેન વાતું કરજો. હમણાં તો તમે કે વિદ્યા મૂક્યા નથી તો મૂકજો, કે અમને તમારી વાતો બહુ ગમે. એમાં ટેણીયા મેણીયા આવવાનું ચાલુ થઈ ગયું. કેટલા બધા સંકુલ હાલે છે અમારી શાળામાં છે ને. નર્સરીથી લઈ પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, કોલેજ, સરકારી ગ્રાન્ટેડ સરકારી કોલેજ જે છે એ, પછી બીજી BBA, BCA, કેટલી બધી નર્સિંગ, કેટલું બધું એન્જિનિયરિંગ, કેટલું બધું હાલે છે. એવડું મોટું સંકુલ છે એટલે નોકરી કરવાની આવે મજા. સ્ટાફ ઘણો બધો છે, એટલા વિદ્યાર્થીઓ છે, અને શાળા એટલી બધી સ્વચ્છ છે. પાછી પ્રાઇવેટ સંસ્થાએ ચાલે છે અને સરકારી સંસ્થાએ ચાલે છે. અંદર હોસ્ટેલ છે અને હોસ્ટેલમાં A1 રહેવાની સુવિધા છે. બાકી તો જો આપણે કહીએ કે જમવાનું ભાવતું નથી, નામ ભાવતું નથી, તો 500 જણાની રસોઈ બનતી હોય ને 5 જણાની બનતી હોય, એમાં ફેર તો પડે. ઘરનો સ્વાદ અને બહારનો સ્વાદ. આપણે હોટલમાં જમીએ, 500 રૂપિયા થાળીના 300 રૂપિયા 200 રૂપિયા દઈએ, પણ પેટ તો આપણું ભરાતું નથી. એમ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીના જીવનની અંદર થોડુંક તો એને સ્ટ્રગલ હોસ્ટેલમાં કરવી પડે. બાકી બધું કંઈ હોસ્ટેલમાં રહેવાનો કંઈ વાંધો નથી. સરસ મજાની હોસ્ટેલ છે, A1 હોસ્ટેલ છે, બધી સુવિધા છે, ગરમ પાણી બધું સુવિધા. રેક્ટરના સ્વભાવે કંઈ વાંધો આવે એવા છે નહીં કે ભાઈ છોકરાઓને હેરાન પરેશાન કરતા હોય. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો, આગળ મળીએ. સીતારામ બધાઈને. વહેલી સવારના 7:30 વાગી ગયા. જસનાબેન હાલીને જાય છે આજે સ્કૂલે. હજી ફાટક 2-3 દિવસ બંધ રહે એટલે રિક્ષાને ફરીને જવું પડે ને મને કરે મોડું. છોકરાઓને લઈને આવે તો 2 ફેરા પોહાય નહીં, એટલે 10-12 મિનિટ થાય હાલતા. અત્યારમાં વોકિંગ થઈ જાય અને હલાઈ જાય. તો હાલતી જાઓ. આવું છે પૈસા કમાવા. આગળના વિડીયો બન્યા રહેજો. ફાટક વટી ગઈ રેલવે સ્ટેશન, અને અમારી કહેવાય કોહવારી વાઈફ. હવે અહીંથી સીધી અમારી કોલેજ આવી જાય ને એટલે શોર્ટકટ અપનાવી લઉં. ક્યારેક હાલીએ ને તો સવારમાં કસરત થઈ જાય. પહેલાં તો બહુ હાલીને આવ્યા. 10 વર્ષ હાલી નોકરી કરી, 4 વખત આવક જાવક થતી, ટ્યુશન કરાવવા જતી. ઢહેડા ઘણા ઓછા થઈ ગયા છે ભગવાનની દયાથી. ભગવાન આપણે જે છે ને પૈંડ કામે અને પેટ ભરાય, ધન કામે ને ઢગલા થાય. માણસ જે છે ને અત્યારે કલિયુગ ચાલે છે. પૈસાવાળો માણસ દિન પ્રતિદિન પૈસાવાળો જ બનતો જાય, અને મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના જે છે એમાં પીસાતા રહે. આ મારો આગળનો વાક્ય છે. પણ હવના નસીબ હોય એ એના કર્મનું ખાતા હોય. આગલા કર્મ એના હારા હોય. એટલે આપણે બધા એઠું ખાઈએ છીએ. આપણે ઢહેડા કરતા હોય ને તો રોતા નહીં કરવાના. હાય હાય રે મરી ગઈ, મારા નસીબમાં જાવું, આવું ન હોય. બધાના નસીબ ભગવાને હારા જ લેખા હોય. વાહનવાળા જોતા જાય કે બેન એકલી ગાંડી હું બોલતી જઈશ. ઓલા બેન કે વિડીયો બનાવતા શરમાવજો નહીં. શરમાવાનું, વિડીયો તો બનાવવાનું.
કૂતરાનું ભસમ ચાલુ છે, એનું નોનસ્ટોપ ચાલુ રહેલું છે. અત્યારમાં ટાઈટ ઉડાડે છે, એને ઠંડી ઉડાડવી પડે ને, મને લાકડીઓ લઈને ખાવાનું નહીં દે, મારવા દોડશે. એટલે દોડીને જાય બધે મારવા. તો તમારે છે સીટું તોડી નાખે હું. ઠીક, હા ટાઈટ ઉડાડતા હોય. આવું છે બધું. હા, અને ધ્યાન રાખવું પડે. પારકા અજાણ્યા કૂતરા હોય ને હાલીને જતા હોય ને, બીજું કાંઈ હવે વાંધો નથી, છાનું મનું આવીને બટકું ભરીએ. ભગવાને હજી તો આવો અનુભવ કરાવ્યો નથી, પણ દિનોનાથ કરાવે નહીં. કૂતરાઓની બીક લાગે. આપણે અજાણ્યા કૂતરા હોય ને એટલે એને આપણે ઓળખતા ના હોય, પ્રશ્ન થાય બહુ મનની અંદર. પણ ઓલા હું કહું ને એમ ઉપરવાળા ઉપર ભરોસો રાખવો. એ પીડાય નસીબમાં લખી હોય તો ભોગવવી તો પડે જ. હાંઠીએ બેહીને કૂતરું કાઢવું હોય તો કાઢે જ. ઓલા કહેવત છે ને કે હાંઠીએ બેહે નહીં કૂતરા કાઢે, એની જેમ હાઈલા જતા હોય નહીં. છાના મોના કાંઈ ભઈ આવી નહીં કાઢેલી, ભઈમાં કૂતરો કાઢે નહીં કોઈ દિવસ. એટલે જે માણસ બક કરતું હોય ને આપણું કંઈ બગાડી ન શકે. પણ જેના મનની અંદર પાપ હોય ને, મેલ હારીપટ, એનો ભરોસો નહીં કરવાનો. કલયુગ ચાલે છે ભાઈ. હાથીના દેખાડવાના ચાવવાના અલગ અલગ હોય. સરસ મજાની બિલ્ડિંગોમાં છે, નસીબદાર માણસ છે એ બધા ઉતાસ. અને આપણા જેવા છે એ અત્યારમાં હાલીને જાય, પણ ભગવાનનો પાડ માનવાનો કે હાલી હગીએ છે. અત્યારે એક ડગલું માંડી નથી શકતું. હાલીને જવું હોય ને તો એ મોટો પ્રશ્ન છે. તો હાલો શાળાએ પહોંચી જાઓ, પછી આગળ બનીએ.